નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચારધામ યાત્રા મંદિરના પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય શ્રી યોગીજી મહારાજ બાપુની 50મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગામના કપોલ વણિક મહેતા પરિવાર અલગ અલગ શહેરોમાં વસવાટ કરી રહ્યો છે, જે મુંબઈ, રાજુલા, સાવરકુંડલા, પુણે સહિતના શહેરોમાંથી આવી અને પૌરાણિક ચારધામ યાત્રાના પરમ પૂજ્ય યોગીરાજ બાપુની 50મી પુણ્યતિથિની ભાવભેર ઉજવણી કરવામાં આવી। પરમ પૂજ્ય યોગીરાજ બાપુના રથ ગામની શેરીમાં ધામધૂમપૂર્વક દેશી ઢોલ નગારા અને શરણાઈના સૂર સાથે ફેરવી અને ઉજવણી કરવામાં આવી। 50મી પુણ્યતિથિ નિમિત્તે કપોળ વણિક મહેતા પરિવાર તેમજ નાગેશ્રીના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા। બાપુજીએ લગભગ મને લાગે 75-80 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરી અને તેની અંદર ચાર ધામ પ્લસ દરેક ગુરુઓ, દરેક મુનિઓ, દરેક ઋષિ મુનિઓ બધાની મૂર્તિઓ સ્થાપિત કરી। એટલું જ નહીં પણ વેદની ઉપનિષદની ઋચાઓ પણ આને રાખી। મારો અત્યારે એ જ કહેવાનું છે કે દર્શનનો લાભ તો લ્યો, સાથોસાથ એમના સદગુણોને તમારા અંદર ઉતારો। આપણે સૌ જો એમના સંસ્કારો લેશું તો આપણે આ કર્યું બધું સાર્થક થશે। મારે એટલું જ કહેવાનું છે। હું હેમા નાગેશ્રીની દીકરી છું અને અહીંયા જે પ્રાચીન મંદિર બનાવ્યું છે એમાં 130 મૂર્તિઓ છે, જે ખૂબ જ સાક્ષાત્કાર ખૂબ જ સરસ છે। તો હું બધાને આમંત્રણ આપું છું, બધા ગામના લોકો આમંત્રણ આપું છું કે આવો અહીંયા દર્શનનો લાભ લો અને મંદિરને એકદમ સરસ રીતે મંદિરને જુઓ અને મંદિરની મૂર્તિઓમાંથી જે સ્પિરિચ્યુઅલ પાવર મળે છે એને માણો। એટલે આ મંદિર પ્રાચીન કાળનું છે, એને સરસ રીતે બધા આવીને એને દર્શન માટેનો લાભ લો અને એવી જ અમારી ઈચ્છા છે અને આ બાપુજીના આશીર્વાદ છે જેથી આ મંદિર સરસ બનેલું છે એને બધા લોકો દર્શન માટે આવો હું રિક્વેસ્ટ કરું છું અને બધાને પ્રાર્થના બી કરું છું કે દર્શનનો લાભ લો। બધા આખા ગામના લોકો આવો દર્શન માટે। જય બાપુજી, જય। હા, હું નાગેશ્રી કનુભાઈ બિરલબદાસભાઈની દીકરી છું અને મારા લગ્ન થયા છે રાજુલા ગામે અને અમે અહીંયા વારંવાર બાપુજીની પુણ્યતિથિ હોય કે કંઈ હોય ત્યારે અહીંયા આવીએ છીએ અને આ પ્રાચીન, બહુ જ પ્રાચીન જૂનું મંદિર છે અને અહીંયાની એક મૂર્તિઓના શૃંગાર, એક મૂર્તિઓના સ્વરૂપ તમે જુઓ તો સાક્ષાત અનુભવ થાય કે નહીં, બસ હાજરા હજુર પરમાત્મા આવ્યા છે। અને બાપુજીએ જે અમને શિક્ષણ આપ્યું છે ધર્મનું, એ ધર્મનું આજ પણ અમારા જીવનની અંદર અમે પાલન કરીને આગળ વધી રહ્યા છે અને બહુ જ સુંદર નાગેશ્રી ગામ હતું। નદી ઝરમર વહેતી હતી, એટલી સુંદર નદી હતી અહીંયા આગળની અને બાપુજી એ સંસ્કાર જે નાગેશ્રી ગામને બધાને આપ્યા છે, આજે એ સંસ્કારથી આ નાગેશ્રી ગામ દીપી ઉઠ્યું છે અને ભવિષ્યની અંદર આગળ ઓર આ જે પ્રાચીન મંદિર છે બહુ સરસ અને સરસ રીતે આગળ વધે એવી પ્રભુ પાસે પ્રાર્થના છે અને બાપુજીના આશીર્વાદ નાગેશ્રીને મળતા રહે વારંવાર। વસંતબેન દિનેશભાઈ મહેતા, હું બાપુજીના કુટુંબની વહુ ને આજે બાપુજીની બ્રહ્મલીન થયે 50 વર્ષ પૂરા થયા ને 51 વર્ષ બેઠું છે। એ નિમિત્તે બધા ભાવ ભક્તો બધા ભેગા થયા, એ મને જાણીને બહુ આનંદ થયો છે। દીકરી છું ઇન્દ્રજીતભાઈની અને બાપુજીના નાનપણથી હું એના સંસ્કાર મેં લીધેલા છે અને સાસરે પણ મેં એવી જ રીતનું જોયું છે એનું અમારું આખા પિયરનું નામ અને બાપુજીના આશીર્વાદથી અમે બધા સુખી છીએ અને ગામજનો અને બધા અહીંયા આવ્યા છે। 50 વર્ષ બાપુજીની ઉજવણી, આ મંદિરને 101 વર્ષ થયા છે। એકદમ પ્રાચીન મંદિર છે અમારું અને ચાર ધામ આ મંદિરને છે ને તમે બધા અહીંયા આવ્યા છો ગામના અને બધાને અમારા બધા કુટુંબના, મારા પિયરિયા બધા, એટલે હું એ બધાને એમ કે પ્રણામ કરું છું બધાને અને જય શ્રી કૃષ્ણ